વૈશ્વિક ગેસ સંકટ વચ્ચે સરકારના એક બાદ એક મહત્વના નિર્ણય દેશમાં આજથી આવશ્યક ચીજવસ્તુ ધારા ECA લાગુ કરાયો। ઘરેલું ગેસનો સપ્લાય 100% ચાલુ રાખવામાં આવશે। CNG વાહનો માટે પણ ગેસનો સપ્લાય 100% રહેશે। પાવર પ્લાન્ટ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સના પ્લાન્ટમાં ગેસમાં કાપ મુકાશે। આ ગેસને જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં ડાયવર્ટ કરવામાં આવશે। ખાતરના ઉત્પાદન માટે 70% ગેસ સપ્લાય અનામત રખાશે। ગેસ એજન્સીઓની કામગીરી પર સરકારની સતત નજર રહેશે। ઘરેલું LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર હવે ફરજિયાત છે। બીજું સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે। તો પહેલા જે રીતે અછત નહોતી તે વખતે ગેસ સિલિન્ડર આપ ઓછા દિવસમાં બુક કરાવી શકતા હતા, પરંતુ તેમાં હવે 25 દિવસનો સમયગાળો છે। એટલે કે એક સિલિન્ડર તમે બુક કરાવો, ત્યારબાદ બીજું સિલિન્ડર તમારે બુક કરાવવું હોય તો વચ્ચે 25 દિવસનો સમયગાળો હોવો જરૂરી છે। ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં આ નિયમના કારણે મુશ્કેલી સર્જાશે, કારણ કે ત્યાં થોડાક દિવસના અંતરે જ ગેસ સિલિન્ડરની જરૂરિયાત પડતી હોય છે। આવશ્યક વસ્તુઓનો સ્ટોક નિયંત્રિત રાખવાનો હેતુ છે। ECAનો અમલ કેમ કરવામાં આવ્યો તેની વાત કરીએ તો જરૂરી વસ્તુઓના ભાવ ન વધે તે માટે ECA લાગુ કરાય છે। સરકાર જરૂર પડે તો ઉત્પાદન સપ્લાય પર કંટ્રોલ કરી શકે। ECAનો અમલ કેમ થયો છે તેની વાત કરીએ। હાલ LPG સપ્લાયને સુનિશ્ચિત કરવા લાગુ કરાયો છે ECA, ત્યારે સંગ્રહખોરી ન થાય તે માટે પણ ECA લાગુ કરાયો છે અને સરકાર જરૂર પડે તો ઉત્પાદન સપ્લાય પર કંટ્રોલ કરી શકે છે।